ભર્યો કટકો ચારો કર્યો છે કોઈ રાખતો નહીં ગાની ફળ્યો હવે અલ્યા ગઈ હા અરે ઉતવાળ છે ચમડા હેડ્યા છો અત્યારે બોલતા બોલતા આ ખેતરમાંથી આવો ઘરે તો રહો અને મારો શું લગી ભર્યો કટકો ચારો કર્યો છે ગારની ફળીઓનો તો કોઈ ગાર રાખતું નહીં શું કરવાનું કહેતો મારે પડતી ઘડી ઘર રાખીને બેહા કર મોડાવેલા પણ હવે એ કટકો ચારો કર્યો એ ઘરે ખાવા ઓલે કર્યો છે ઓય અત્યારે અત્યારે તમે જુઓ શાકભાજી છે ન દવાઓ ખાતર નાખેલો આવે એમાં નવા કેન્સર થાય છે અરે અમારે હમણાં મોદો છે તો નેટ હાથો કરે 10,000 દવાખાનું કર્યું ખાતર વાળી રહી ને ખાતર ને દવાઓ નોશેલી શાકભાજી આવે ને એ આપણા પેટમાં જાય એટલે મેં કીધું અરે આપણે એક ઓર્ગોનિક કરા સમજ્યા કે નહીં હા રેડી એટલે આ કરી છે મારો જે સોર સિક્કીઓ પાછો છે આવે ખબર પડતી નહીં પકડો રાત ને ના રાખો તો તમે વર તો રાખવી છે અસલ હારી તમે જુઓ ને હેલા અને પકડે ને તો મારી તોડી નાખો તો ગાર ખાઈને જેટલો હુંખર્યો હોય ને એટલો એને કઢાઈ નાખો શેરજી મને થોડી કાલ તો ફળી પડી હોય તો મારે પણ આ સોર મારા ભાગમાં આ બાજુ ને હું તમને શું આ લોકો હારું હાર લે હારું અને તમારે જે ભાઈ મળે ક્યાં તો પાસે મને નક્કી હો એ હારું લે ગઈ હા તેમાં તૂટી જાય એમ જોરા છો પણ તા શું કરો કોતા તેમ શું એટલે લગી ભર્યો કટકો ચારો ગારનો કર્યો છે ને ગારની ફળી કોઈ રાખતું નહીં અમારે તેમ કોઈ વેણી નહીં જતું કોઈ પણ હવે એ તો વેણી જતું છે ને તો કોઈ ગાર તો કોઈ આશીર્વાદે ખાઈ જતો નહીં ના તમે કોઈ કહેતા નહીં વેણી જવાનું પણ કેને કાં વેણવાનું કહો તો કદાચ કોઈ મોર બોર નહીં ગયા હતા મોર તો ગારની ફળી ના ખાય આ તો જો અમુક કહેવામાં આવ્યું તમે જેવા ભાઈબંધો છે એને કહું છું બીજાને કોઈ કહેતા નહીં કોણ આવીને લઈ જાય કહો તમારા ઉપર તો કોઈ મારો ગોડો શક કરાય નહીં એવું જ નહીં પણ લાગે કદાચ તમે વર રાખીને પડ્યા રહેતા હોય તો પણ હવે આ લગી ભર્યો ચારો કરે છે એમાં હું શું વર રાખું છોકરાને કહેતો વર રાખતો હોય તો શું કરે કહો અત્યારમાં લ્યો ડોશીએ થોડી ફળી લેતા હોય કે અસર હારી શાક કરીને ખાવ કોરું તો ખેતરમાં જતો કોઈ ફળી જ નહીં શું કરવાનું કહો આ પાછો હવે એ જઈને તો મારે સણકાવવાની જ છે ને મને તો તમે વળે કે જાતા મોકલાતા અમે તો ખોટી ગારની ફળી થોડીક લેતા અમને એમ હતું તમે શું લેતા હો પણ ત્યાં ગારની ફળી જ નહીં તમે તો ખેતરમાં ના જતા જો સોર તો હાથમાં આવી જાય ને તો એનો બૈડો મારની ઝીલા તમે જોજો ના તમે તો સોર હાથમાં આવે ને લેબડે ભોજન મારો ને ગોળ નું પાણી રેડું માથે મકોડા ઉભરાય ને તો ઘડીએ બે બરોબર શું કેવો મકોડા ના આવે તો નેસે જેતવા હળગાવો છે વરાકો ઊંધા બોધો ગમે એટલા હોય તો વાત સાચી છે તાવ ત્યાં સોર જ ના કરે ને કપૂર શું કેવું તમે હમણાં ના જતા ને કાં તો હું થોડો હાવરીને આવ્યા છે અહીંયા પગ પડશે પાછા હું તો તમને ઉપાડીશ પાછો જો તમે કઈ અમે તો ઘરમાં જરા છો અને અમારે શું કામ ચોરી કરવી પડે ભાઈ કો હા રોડ હવે મારે તો ઘરે જઈને કોઈક બટાકા બીજું કોઈ લઈ જવાનું છે હો હા છોકરા માટે કાઢ હેડે ભાઈ આપણા ને ઘરદાર આખો દાડો છે ને વળી પણ તડકાના તમે તો બેહવા જ જતા નહીં અલ્યા અમે હાવ જાણા હતા તારા જેવડા મોટી ઉંમરમાં અમે રાતના બબે વાગે હતી શેતરના ચારા પહોંચતા પણ મને તો થાક લાગે અમે તો કોમ નહીં કરી કરતા અરે બેટા બસ જોર આવે જોર આ ખાવું ને આ ખાવું લે કાઢ હેડ સોનો મને અલા ડેમરે આવ એ ડેમરે આવ એ ચમડા જ્યા એ આપા સિલો નાખરે ભાળો તો ઉતરે એવું નહીં તમાર જાવણ ના હમણાં છે ને ચમડા તરમાં ભૂલા પડ્યા છો થોડું કોમ પડ્યું તો તમારું બાજી નહીં શું વાગો આમ તો કોઈ બાજી જ નહીં રહ્યો કેમ તો ઓલી અમારે તો ફળિયું કોઈ રાખે એમ શું કરવાનું કેતો હોય તો પતરે કોમ કરો મારે અહીંયા પેલો પડી કોદાળી અથડામાંથી કાઢીને લઈ જરું ધોરણ નાખો પૂરું બીજું શું કરે કોતા એટલે એવું ચા કરે અને તાણે એટલી કટકો ભરી કરી છે હવે હું શું કહું તારો હબળો આકો તમારા છોકરો નવરો તો 2 દાડા મેલો ને 2 દાડા નવરો છે હાવ લઈ તો જવાનું નહીં યાર અચમ જઈ જવાનું નહીં એટલે ના મુના જો અહીંયા વર રાખવા અલ્યા પણ તારે અહીંયા હોય રહેવાનું છે અહીંયા ખાલી બેહી જ રહેવાનું છે બેઠે બેઠે ફોન જોજે ને ખાલી હોર રાખજે બીજું કશું કરવાનું નહીં તો મજૂરી થાય 300 રૂપિયા અલ્યા પાડોશી છે તને શરમ આવે મુના જો ન કમરા મેલું લઉં પણ હવે હું 300 રૂપિયા આલું તો મારે તો 300 રૂપિયા ગારે નહીં ના એ તો આવશે તમે ચિંતા ના કરશો હો તો તાણ અમે હોય આવશે પાછું શું કીધું કોઈ ફોડતો નહીં અમે હોય તો કાકા તમે જાજો પર આપણે જવાનું નહીં પાછા એટલે તાર હમણાં સપટી કોક શાકભાજી તો ફટદીને મારા ઘરે આ ફલોણો તો તરત આ ઉડીને આવ્યા મારા ઘરે અમે કોઈ દાડો ના નહીં પાડી તમારે ના પડે આવશે હો શું કીધું હો અને ટાઈમ સર મેલતું પારો પાસે અને ચાર મેલું કાલ વહેલો મેલી જો અને પાછો આધારે મેલતું એમ ને હો હાર લે હો તું છે ને નાના મોટું મોન રાખતા છીસ કાકા પણ હું તો મજૂરી ના જુદા રાખો પણ મજૂરી છે આવવાનું છે પાડોમાં આ સપટી જાય છે બે શેગો હોતું શાક ના થાય ચાટ લાઈન તું કરે લે ના હું તો ચઈ જાતો નહીં હું તો મારા ભાઈબંધનો ફોન આવ્યો હેડો ખરો અલા ભાઈબંધના વાતે તું સડીશ નહીં અને હું હવે મારી વાત હા આ ભાઈબંધ તને પરિણામ આવે પાછું હું તને કુબાસો ના ના એ તો અમે જાહા આમ તો વળી પાછો ઘેર ના આવતો પાછો તને કીધું ઓય હા હે કપૂરજી બોલો ને કોને લેખન તો પાછો એમ છે કે સોટિયા છે હા અને જો ભાઈ રીસરે ફરી પાછા
એને તો ખબર જ નહીં કે સોર અમિત શાહ એમ અને આપણા પર છે ને કતું શક કરે ને હાપુસ હોય ને મને તો શાક કરે પછી કાચી ફળી વાળી પાવે આ બાજુ આવો કે આ બાજુ વધારે છે યાર એવું છે તો આ જુઓ કે લુમખા છે વર રાખજો પાછા ચમડી પાછા ના કે જો આઈ ગયા ને એમ નહીં કહેતો મો હા. અને તે પાછા લે ગઈ શું કી ખબર છે કે આમાં તો ખેતરમાં કે કોઈ ફળ્યું જ નહીં આટલી બધી જ વળી ગઈ છે પણ આપણે શાક કરે કુણી કુણી લઈ જાય આ તો બધી ઘંટી પડ્યું છે આપણે કરે શું રે એ વાત સાચી આમ તો બાબડ્યો હા હું તો કાલ 2 કિલો જેવી વેણી ગયો હોય કિલો વેચી મારી કિલોનું શાક કર્યું કઈ પણ તો તમે એ સોંધાણ હું શું કહું છું હા જો એને ખબર પડી ગઈ અને જો હાથમાં આવી જાય ને કપૂરજી તો આ ફળીઓ ખાધી ને તો બધી નીકળી જાય પણ મારી વાત તો આપણો આપણે છેલ્લે 10 દાડાથી વેણવા આવો છો તો કોઈ ખબર પડી નહીં ને હવે શું ખબર પડી છે નકપત તમે પછી વિચાર કરજો કે આ લેખાઈ છે કોણ એમ મારા વચ્ચે ફળ્યું તો ક્યાં વેણા છે કોણ આ તો સોર તો નક્કી હાથમાં આવી ગયો છે પણ હવે આ તારે આ તો પેલા ગફુરો ને છે એ કોનાજી હા લેખો જ પાછો છે પાછો આમ તો ટમરી વાળો પાછો તમને કહું હાથમાં આવતા ને ઓય. ફોડી નાખે તળિયે પાર એમ તો કહું જ રહું છું હું આ બાજુ સારી છે હો. લે કપૂરજી મને તને થોડી ફળ્યું વેણ્યા તું મારા ઓળશે જોયું લે કઈ મને એમ તો હતી કે કોઈ ઘરનો સોર હોવો જોઈએ બાકી મારા ખેતરમાં કોઈ પરિંદો બી પર નહીં માર શકતા ના ના તો તને કીધું નતું કે કોઈ ફળી વેણી જાય છે હા અમે ઓડી જોવા માટે આવ્યા, કોણ વેણી જાય છે એટલે તો જોવા આવ્યા હતા તો હાલ શું કરતા હતા એટલે ખરા જો ચા કરે કે ફળ્યું જો કેમ કેમ છે આમ તો વેણી નહીં ના ના ચા વેણી છે કશું વેણ્યું નહીં તો આ ચેડે શું હતાડો છો એ તો કોઈ નહીં એ તો આમ કરતો એ તો થોડીક શાક કરવા લીધી છે એ તો એટલે મેલો ને લેખાઈ તો શાક કરવા થોડે ખાલ લીધી છે પણ જોવા જ જાવ મને એકદમ જોવા જાવ પારો એટલે આ તારી ગપુરા મરી ગયા માતાજીના તો અરે મારી મારી તોડી નાખવાનો છે પાછો કોળીઓ લઈને આવ્યો લોસ આવી છે ને તાણ હવે ગોક કરીને નીકળવાનું કરવાથી આ 5 કિલો ફળિયું વેણી મેલી છે ને મારા વર્ષે કે કોઈ નહીં કર્યું ના, ના, આ તો ખાલી શાક કરે લીધી એટલે મેળો મારા વર્ષે તો હજી લઈ જ આવી છે ચાંદની વાત તો હું મારા વર્ષે સોર ગોતો કીધું સોર છે હાથમાં નહીં આવતો અમાર મોડ થાય હેડ આપણે ગપુર આપણે હેડ હેડ એટલે હેડતા જ્યાં છે તમે હવે હેડો મારા હારે હેડો તમે કઈ મારી વાત તો હંભળો તમે હા હા હવે અમારી ભૂલ થઈ ગઈ ભાઈ. તમારી ભૂલ નહીં તો હું તમારી ભૂલ કાઢો તમે એકદમ હેડો મારા હારે હેડો તમે હવે કિલો ફળિયાના પૈસા આલો પર બસ લે તમે તાર 5 કિલો ના હાલો તો મારે જોતા નહીં તમે એકદમ હેડો હું મારા બોર ઉપર હેડો હેડો હવે તમે. એટલે આ તમે એક તો લેકે હમત તને એ ફૂટું યાર હેડો ના કા કોળીઓ ભાડ્યા છે ને પાછો શરમ નહીં રે પાછી હવે તો એ ગપુરા હા ફળી હોંહરી પડે એવું લાગે છે ને મને એટલે હું તને કહેતો જ લ્યા તને હું કહેતો તું શું મને કહેતો તો આયો એટલે કઈ ફળ્યું રાખી નહીં પણ લે ગઈ આ તો તમે લઈ ગયા તો પૈસા કપડા નહીં રાખે કેમ લાગે હું તમારા કારણે તો મારે ચીડચીડલું અભળવું પડે છે ખબર છે તમારા કારણે તો હું મરી ગયો ડોશી હોય ઘરે ફળી લીધા વગર તો છૂટો ટપેલા આવે છે ઘડી જાય છૂટા ઉખેડા આવે છે શું કરવાનું કહેતું મારું તો પણ તાજ ઓછી તો વગર ફળી એકદમ તપેલું નતું દોડી મને ભૂડામ યાર એટલે પણ તો તમારે આજે મારે ખાવાનું અરે લે લે કઈ લે પણ ઓમ લે ગઈ આટલો પેલો દાદા કરો ચોરી ન કરો અરે હવે એ ગભુરા અરે મારો ભેસન ભાજપ પર હોય ને આમાં નહીં ભાજો તને તને ઘણો શોખ હતો મારી વાત ફળીઓ ખાવાને મેં તને પહેલથી જ કીધું હતું કે આ રહ્યો ને ખરાબ છે બળી જાય છે કપૂર એ ગપુરા હા અરે જેનો ઘરે જે ચાય ને આરે શી ખબર હવે તે ધારી બળી લેવા જાય ને ફોટો કાપશે પર પાછા તરત હમણે એનું નક્કી ના કે આ પાછો રીનો ભરેલો છે પાછો પણ છોડવાની કોશિશ તો કર છૂટે એટલે પણ ચેડ છોડવું આમ એની પાછળ બાજ્યું છે નક્કી મને નતો કહેતો ને ફળી હુંહરી નીકળવાની છે નેડી નેકડી મને તો લાકડ ફોડે છે માતાના ટેશન ભાજી નાખ્યો રે મને તો આમ હું આવી ગયું છે લે ગઈ હવે પૈસા કોઈ દાડો નહીં આવે ફોડ્યું લેવા આવે એટલે બકાલા ભોગા ઓછા પાડકી તો હજી ભરાવો છો અરે બૈલા શું લે એ શું છે એટલે શું
શું છે લે તમારે ડેમરી અલ્યા શું કરે માઈક ને છે ડેમરી તે મોયના આવા દાડા આ ઓનો તો મારો નહીં ઓનો તો ઘસી નાખવાની જરૂર છે ના ના પણ શું કર્યું મારા ઓળખ્યા જેવા ઘર ચડાઈને માર્યો છે સોને મને ફળ્યું ચોરી જતા હું તો સોર કોચી થાય છે આ તો હવે હાથમાં ના હશે તમે ખાઓ એક ના હાલ નહીં ઉભા મન અલ્યા તમે નાના છોર હતા આ રે આ રંગે હાથ પકડે મેં પાછું કોઈનું મોયનું નહીં પાછું હે? ડેમરી આટલે દાડો તમે તો લેવા આવ્યા હતા પૈસા કાય મેં મિલી જતા એ તો હવે શું કાય મારે જ લઈ જતા છે મારે તો ઓય ઉપર જ છક નાખવો પડે કે ના છક નહીં આ તો હાસી વાત જ છે પાછી ના ના બે ટેશન છોડો હજી ખબર પડે છોડો હું છોડો ઉપર છોડો એ લે ગઈ ના તારા ઉપર તો ઉપર ડેમરી એક આઈડિયા કરો તારા ઉપર ના ડેમરી લે છોડો ભૈયા ચાર નો મારો તો પણ તને ખબર પડવી તું હોય ત્યાં ગફુરા તને શરમ આવે છે કે નહીં આવતી એટલે પણ મને તો આ લઈને આયા હતા અલ્યા પણ આ તો તને ખબર છે જિંદગીનો છે જેવો છોરો એ ફળ્યું તો તારે ખાવું હતી મારે એટલે કેમ ન માલે તું હવે તમે એક વાર તો ડેમરાજી તમે એક વાર તો હું હવે હોય ને એક જ છાડે તો છોડવાનું છું એટલે ગળા છોડવાનું નહીં પાછો લ્યો આ લેબુ લાવી છે હા લેબુ પડવું ના જોઈએ જો તમે કીધું આ લેબુ પડવું ના જોઈએ હું એક કોડિયાથી બે ફાડા કરી જો લેબુ નું ફાડું થાય તો તું જાજે નકા તને એમ્બ્યુલન્સ લેવા જ આવશે ડેમરા ઇલાકો કોકેલા રે ફોટો ફોડી નાખી ના છોડો તમે અલ્યા, પણ એમ ના એનો ફોટો ફોડી અલ્યા, નાખો પણ હું શું હમણાં આવો વાજીદાન પોલીસ કેસ થાય હમણાં જેના હરીરા ગાળ તો પડ્યો રહેવાનું હોય હા આપણે હમતા છે ને હવે નહીં આવા પૈસા ભૂલ થઈ ગઈ કતો રાસ યાર પણ મારો ઓળશું જો મારી નાખું તો જેલમાં હું જઈશ અને એમ વગર જેલે માર તો ઘરે ડોશીની જેલ જ છે હવે શું કરવું હોય ને તમે છોડાવો કે પૈસા તમે એક તો અલ્યા, પણ તમે કર્યું જ છે એવું મારે શું કહેવું? પૈસા બાબત તમે પેલા છોડાવો તો આ તમને ખબર તો છે કે લેખાઈ નહીં મોને એટલે લેખાઈ લેખો હમણાં આવજો બસ તને ખબર પડતી ને ઓના વાદે થોડું આવે તું ડેમરી અમે તો કોઈ એને દાગીના નહીં સોર્યા ખાલી ફળિયું જ ચોરી છે પણ તને ખબર તો છે કે લેખાઈ તને ખબર છે ને રીહનો ભરેલો છે પણ આવતું ના છોડે બડા મારો બરડો હેડો ત્યાં તો ભાજપ તારે તો બરોબર છે તને તો હુતવાડી નાખ્યું તો સારું હતું હજી મારે આપણે મોનવા રાજી નહીં હાડે હું છોડાવ છું છોડાવો તો પૈસા ભરતું અરે બેટા બસ નહીં નવું આ છોડાવશું પણ પાછી એક શરત છે કે હું તમે છોડાઈને કૂપસ તમે કરો ના આવું તમે એમ ના પાડતો એટલે નહીં ખાઈ ફરી મને તો બોધાય છે હખરે પાછા સ્ટેડિયમમાં ખુદવાડી નાખ્યું કરું છે અને ગફુર યા શાકભાજી લેવાના પૈસા ના હોય ને તો મરસું રોટલો વાટીને ખાઈ રહ્યો પણ આવી ચોરી ના કરવી આ કેટલા પડી તમે જો ને હજી હવે તમે જઈને દવાખાને જાઓ પાટો બતાવો હવે તાણ ખબર પડે ડોક્ટરને કે કેટલું મેં ભાજ્યું છે વાત હાચી છે અને તમારી હવે કોદાડો છે ને આવી ચોરી ના કરતા એટલે હેડ દિન એટલે તો પેલો પાસ હોય ને તો વળી ફોડવાનું ચાલુ તો તમે હવે હાસું જો અને હું કીધું વાત યાદ રાખજો પાછી હા, હા. હા ગફુર માતાજીના 20 રૂપિયાની શાકભાજી લઈને ખાયા પણ જે ચોરી બોરી કરવા ના દેવાના. આજ પછી જિંદગીમાં ચોરી બંધ તું ના નોમ લેતો તો બસ હવે